આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શ્રાવણ મહિનો એટલે કે ભગવાન ભોલેનાથને સમર્પિત સમય। આ મહિનામાં શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અને આંકડાના ફૂલ ચડાવવાથી શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે। ત્યારે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી શિવ ભક્તો શિવજીની આરાધનામાં લીન જોવા મળી રહ્યા છે। શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે ત્યારે ઝી 24 કલાક પર ઘરે બેઠા તમે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો। શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ હોય છે। વાત સુરતની કે જ્યાં પવિત્ર શ્રાવણના પ્રથમ દિવસે શિવાલયમાં ભક્તોની ભારે ભીડ જામી છે। ઈચ્છાનાથ મહાદેવ મંદિર પર હર હર મહાદેવના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યું છે। શિવજીને દૂધ અને જળનો અભિષેક કરવામાં આવ્યો। મહાઆરતી બાદ ભંડારાનું આયોજન પણ અત્રે કરવામાં આવ્યું છે। મહાદેવનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો। મહાદેવના દર્શન કરી શિવ ભક્તો પણ ધન્ય થઈ ચૂક્યા છે। શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસ છે ત્યારે વિવિધ જે મહાદેવ મંદિરો છે તેમાં ભક્તજનોનું ઘોડાપૂર ઉતર્યું છે। આપ જોઈ શકો છો હાલમાં જે દ્રશ્યો છે તે સુરતના ઈચ્છાનાથ મહાદેવના સીધા દ્રશ્યો છે જ્યાં એવી માનતા અહીં છે કે જે પણ ભક્તજન ભગવાન પાસે માંગે છે તે તેમની ઈચ્છા ભગવાન મહાદેવ પૂર્ણ કરતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો દૂધ અને પાણીનો જે અભિષેક છે તે અહીં કરવામાં આવી રહ્યો છે। ભગવાન શિવને રીઝવવા માટે ભક્તજન જે છે તે વહેલી સવારથી જ મહાદેવ મંદિરમાં જોવા મળી રહ્યા છે। ભગવાનની સૌથી પ્રિય જે બિલીપત્ર છે તે બિલીપત્ર પણ અહીં ચડાવવામાં આવી રહ્યો છે। આપણી સાથે ભક્તજન જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી શ્રાવણ માસની આજે શરૂઆત છે, શું કહેશો? Hi, this is first time I came in this mandir and I have a good experience with the Mahadev and it's just a blessing with me. તો આપ જોઈ શકો છો આપ ક્યાંથી આવ્યા છો? I'm from Houston, Texas. Yeah. Yeah, we live in India right now so far and this is first time I came this mandir, Icchanath Mahadev. So I have a good experience with the God. તો આપ જોઈ શકો છો અમેરિકાના ટેક્સાસથી અહીં ભગવાન ઈચ્છાનાથના જે દર્શન છે તે દર્શન કરવા માટે જે ભક્તજન છે તે આવ્યું છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે ભક્તજનોનું જે ઘોડાપૂર છે તે અહીં જોવા મળી રહ્યું છે। આજના દિવસની વાત કરીએ તો ભગવાન મહાદેવને જ અલગ અલગ જે શૃંગાર છે તે કરવામાં આવશે। સાંજના સમયની વાત કરીએ તો મહાઆરતીનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, સાથોસાથ ભંડારાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। સુરતમાં જે અલૌકિક મંદિર પૈકીનું આ એક મંદિર છે જ્યાં ભગવાન પાસે આપ જે પણ માંગતા હોય છે તે તેમને ભગવાન તમામ જે લોકો છે તે લોકોની જે ઈચ્છા છે તે ઈચ્છા પૂર્ણ કરતા હોય છે। જે નાના બાળકથી લઈને મોટા તમામે તમામ જે લોકો છે તે લોકોનું ઘોડાપૂર અહીં જોવા મળી રહ્યું છે। ભગવાન શિવને રીઝવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલમાં બિલીપત્ર પણ ચડાવવામાં આવી રહ્યો છે। આપણી સાથે મહિલા જોડાય છે। જી બેન, આથી શ્રાવણ માસનો પવિત્ર દિવસ છે, શું કહેશો? બસ હર હર ઓમ નમઃ શિવાય। કઈ રીતે ભગવાનની પૂજા આરાધના કરવામાં આવશે? બસ ભગવાનને ગમતી વસ્તુઓ ચડાવીને તો આપ જોઈ શકો છો ભગવાનને જે ગમતી વસ્તુઓ છે તે તેમને ચડાવવામાં આવશે અને ભક્તો જન દ્વારા જે છે તે ભગવાનને રીઝવવાનો અહીં પ્રયાસ કરવામાં આવશે। મહત્વની વાત છે કે સુરતનું ઈચ્છાનાથ મહાદેવ છે તે ખૂબ જ લોકપ્રિય છે અને અહીં એવી માન્યતા છે કે આપ ભગવાન પાસે જે પણ માંગો છો તે ભગવાન તમને આપે છે, જેને કારણે વહેલી સવારથી જ જે ભક્તજન છે તેમનું ઘોડાપૂર પણ અહીં જોવા મળી રહ્યું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો વડોદરાના શિવાલયોમાં પણ હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે। કાશી વિશ્વેશ્વર મહાદેવનો અદ્ભુત શ્રૃંગાર જોવા મળ્યો છે। મંદિરને કેદારનાથની થીમ પર શણગારવામાં આવ્યું। ભોળાનાથને રીઝવવા મોટી સંખ્યામાં શિવ ભક્તો પહોંચ્યા છે। બિલ્વપત્ર, પાણી, દૂધથી મહાદેવનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને આજે શ્રાવણના પહેલા જ દિવસે તમામ શિવ મંદિરોમાં ભક્તો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે અમે વર્ષો પૌરાણિક જે કાશી વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પહોંચ્યા છે કે જે મંદિરને
કેદારનાથ મંદિરમાં જે રીતના શણગાર થતો હોય છે તે રીતને અહીંયા શણગારવામાં આવ્યો છે। જે રીતના આપ જોઈ શકો છો કે જે ભક્તો છે તે સવારમાં ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે। તેમને રીઝવવા માટે અહીંયા બીલીપત્ર, દૂધ, જળ સાથે જ જે ફૂલ છે તે અર્પણ કરી રહ્યા છે। જે રીતના આપ જોઈ શકો છો કે શિવલિંગને અને મંદિરના અંદરના જે ગર્ભગૃહ છે તેને કઈ રીતના શણગારવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ભક્તો છે તે શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ સવારમાં ભગવાન ભોલેનાથની ભક્તિ કરતા દેખાઈ રહ્યા છે। આ જે મંદિર છે કાશી વિશ્વેશ્વર તે નવનાથ મહાદેવ પૈકીનું એક મંદિર છે અને ગાયકવાડી સમયનું આ મંદિર હોવાના કારણે વર્ષો પૌરાણિક છે અને અહીંયા મંદિર સાથે ઘણા ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોય છે। એક ભક્ત છે તેમ શરૂઆત કર્યું। સાહેબ, શું કહેશો? આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, કેટલો પવિત્ર મહિનો છે અને કઈ રીતે લોકો પૂજા કરતા હોય છે? આ શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે, એમાં ભોલેનાથની પૂજા કરતા હોય છે। હિન્દુ ધર્મમાં આસ્થાનું એક પ્રતીક છે, જેમાં શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે, ભગવાન શિવની આરાધના કરતા હોય છે, જેમાં એમને સારું વરદાન મળે એવી એમની મનો ઈચ્છા હોય છે તે પૂરી થતી હોય છે। શું કહેશો, મંદિરનો શણગાર કેવો લાગ્યો? કારણ કે કેદારનાથમાં જતા હોય તેવા અનુભૂતિ થઈ રહી છે? બસ બહુ અનુભવ થઈ રહ્યો છે। આમ સારું લાગે છે સવારમાં આવીને આમ હનુમાનજીને આમ દર્શન કરે છે, શિવજીને આમને તેમ બહુ સારું લાગે છે। આમ એવું લાગે આખો દિવસનો આમ એ થઈ જાય છે, એમ કેદારનાથમાં પહોંચી ગયા હોય ને એવું લાગે છે। કેદારનાથમાં પહોંચી ગયા હોય તે પ્રકારની અનુભૂતિ જે ભક્તો છે તેમને થાય છે। અને આપ જોઈ શકો છો કે મંદિરમાં કઈ રીતના લોકો સવારમાં ભગવાનની ભક્તિ કરતા દેખાઈ રહ્યા છે। અને ખાસ કરીને એક મહિમા છે ભગવાન ભોળેનાથનો કે તેમને તમામ લોકો શિવ ભક્ત અને શિવ પ્રેમી બની જતા હોય છે। જે રીતના મંદિરમાં જે પૂજારીઓ છે તેમના દ્વારા પણ વિશેષ પૂજા અહીંયા કરાવવામાં આવતી હોય છે અને તેને લઈને અહીંયા એક વ્યવસ્થા પૂજારી તરફથી કરવામાં આવી છે। ખાસ કરીને જે આખા મંદિરની અંદર તમને હું અંદરનો પરિસરની કયા પ્રકારની શણગાર છે તે પણ બતાવવાની કોશિશ કરીશ। આ તમામ જે શણગાર છે તે મોટાભાગે કેદારનાથ અને જે અન્ય મંદિરો છે તેની અંદર થતા હોય છે, પરંતુ વડોદરા શહેરમાં પણ આ પ્રકારનો જે શણગાર છે તે લોકોને જોવા મળતા લોકો ખુશીથી કહી શકાય કે તેમને એક પોઝિટિવ ફિલિંગ, પોઝિટિવ એનર્જી અહીંયા મંદિરમાં આવી રહી છે। અને જે રીતના શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ તમામ શિવ મંદિરો અને શિવ ભક્તો એક શિવ ભક્તિમાં લીન થઈ ગયા હોય, હર હર મહાદેવ મમ બોલેના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હોય તે પ્રકારનો માહોલ મંદિરોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। તો બીજી તરફ દ્વારકામાં શ્રાવણના પ્રથમ દિવસે નાગેશ્વર મંદિર પણ શિવમય બન્યું છે। હજારો ભક્તોએ નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા। હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। તો બમ બમ ભોલેના નાદથી શિવમય વાતાવરણ બન્યું। દૂધ, જળ અને પંચામૃતથી અભિષેક કરવામાં આવી રહ્યો છે। અભિષેક માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છે। દ્વાદશ જ્યોતિર્લિંગમાં નાગેશ્વરનું સ્થાન પણ છે। આજે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે। ભક્તો માટે રુદ્રાભિષેક, અભિષેક, નાગદોષની પૂજા, કાલસર્પયોગીની પૂજા, ધજાનું ભગવાનને થાળ ધરાવવાનું, ભક્તો માટે સુવિધા, ભક્તો માટે ટ્રસ્ટ તરફથી જમવાની, ભંડારાની બધી સુવિધા કરવામાં આવી છે। यहाँ आकर मेरे को बहुत शांति मिली। सभी दर्शन बहुत अच्छे तरीके से हुआ और आज सावन का पहला दिन है, तो ऐसा तो जहाँ तक गई हूँ वहाँ बहुत भीड़ मिला, लेकिन यहाँ बहुत अच्छे से दर्शन हुआ, इसलिए मेरे को अंदर से बहुत खुशी है कि मेरे को बहुत अच्छा लगा। जय श्री कृष्णा। मैं हैदराबाद से आया हूँ और आज सावन के पहले सोमवार में हम लोगों ने आज नागेश्वर ज्योतिर्लिंग का दर्शन किया। हम द्वारकाधीश के दर्शन करने के लिए आए थे, तो आज यहाँ पर दर्शन करके बहुत सुकून मिला और यहाँ का माहौल, वातावरण बहुत ही अच्छा है। मैं चाहता हूँ कि हर श्रद्धालु यहाँ आएँ और अपनी श्रद्धा यहाँ पे दिखा सकते हैं। जय ओम नमः शिवाय।